નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે। આજનો વિડીયો ખાસ કેને માટે છે તો કે ડિપ્લોમા આપણે જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે, ડિપ્લોમા સેમેસ્ટર 2 માટે। તો એપ્લાય મેથેમેટિક્સ તમારો સબ્જેક્ટ છે, બરાબર છે, અને સબ્જેક્ટ કોડ છે DA02000011। આ સબ્જેક્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એમસીક્યુ છે, એક્ઝામ્પલ છે, દાખલાઓ છે, બધું આપણે રેડી કર્યું છે। તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે મિત્રો। અને આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો જોતા હો તો નીચે તમને પોતપોતાના બ્રાન્ચ લિંક આપી દઉં છું, એમાં તમે જોઈન થઈ જજો। બધું તમને સ્ટડી મટીરિયલ છે એ ફ્રી ઓફ કોસ્ટ મળી રહેવાનું છે। અને આ વિડીયોમાં આઈએમપી છે એ સાવ ફ્રી ઓફ કોસ્ટ છે। મેથેમેટિક્સમાં છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને કાં તો બેકલોગ આવતી હોય છે, કાં તો કેટી આવતી હોય છે, કોઈ પણ મિત્ર છે પાસ થઈ શકતો નથી। તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ જી એકેડમી તમારા માટે બેસ્ટ વિડીયો, બેસ્ટ ડિજિટલ મટીરિયલ લાવ્યું છે, બરાબર છે। અને બીજી તમે ટીપ પણ કહીશ કે કેમ પેપર લખવું જોઈએ, કેમ માર્ક્સ કપાય છે, કઈ રીતે શું કઈ વગેરે। ઓકે, તો ચાલો તમને હું હમણાં સ્ક્રીન ઉપર તો લઈ જઈશ। અને એમપી છે એમાં એમસીક્યુ મિત્રો હશે, બરાબર છે, દાખલાઓ છે એ પણ હશે, 3 માર્ક્સના છે, 4 માર્ક્સના વગેરે તમારા પેપર સાઇઝ પ્રમાણે એ તો મળી જ દેશે તમને। પણ એના સિવાય બીજા એવા પોઈન્ટ છે કે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ। બધું વાંચી જાય એક રાતમાં બે રાતમાં ભેગું કરી લઈએ આપણે એન્જિનિયર છે, ગમે કરી શકીએ, બરાબર। એક બે આખું સેમેસ્ટર કાંઈ ના કર્યું હોય ને તો છેલ્લે બધું કરી લે, એ થઈ જાય, વાંધો નહીં। પણ આ પોઈન્ટના કારણે ઘણા બધા મિત્રો છે ને ફેલ થતા હોય છે, આવડતું હોય ને તોય। પેલું છે જીટીયુ ની પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુ નું પેપર છે ને લખાવવું જોઈએ। ના આવડતું હોય તો એનો વિડીયો આપણી ચેનલ ઉપર છે જ। તો આ એક પોઈન્ટ છે ને બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાની છે। બીજું શું કે મોસ્ટ આઈએમપી કરવાના છે એ તમને હું આપીશ હમણાં, બરાબર, તમે કરી નાખશો। અને પાસ થવા માટે સ્કોર કઈ રીતે કરવો તો પોઈન્ટ નંબર 1 અને 2 ધ્યાનમાં રાખવાની છે, અને 5 અને 6 આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે। અને આકૃતિ કમ્પલસરી જો કંઈ આવતું હોય, કોઈ ગ્રાફ છે નાનું મોટું એવું દર્શાવ, જો મેક્સ છે એટલે બહુ નહીં આવે, પણ નાનું મોટું કોઈ મેક્સ છે કે એવી રીતના આપણે આવતું હોય આમ કે આમ કે કાંઈ પણ, તો દોરવાનું, તો માર્ક્સ ફૂલ મળશે, એ તો ખબર છે ને તમને। ઓછી મહેનતે વધારે માર્ક્સ મળશે। બેકલોગ કેટેથી બચવા માટે 1, 2, 5 અને 6 આટલું કરવાનું છે। અને અમે આપેલા જે આઈએમપી છે, એક્ઝામ્પલ છે, ન્યુમેરિકલ છે, એ થઈ જાય ને પછી બધા મિત્રોના જૂના વર્ષનું પેપર છે ને એ ખાસ એક સોલ્વ કરવાનું છે પ્રેક્ટિસ માટે। પેલા અમે આપ્યો આઈએમપી કરી નાખો, બરાબર છે, વધારે મોસ્ટ ઓફ આઈએમપી હશે સિલેબસ પ્રમાણે એ આવી જશે। પછી એક પેપર કરવાનું છે, મોઢે લખી બુકમાં લખીને પ્રેક્ટિસ કરજો, એટલે તમને ખુદને ખબર પડશે મને કેટલું આવડે છે, કેવા કેવા એક્ઝામ્પલ આવી શકે છે, અને મોસ્ટ આઈએમપી છે રિપીટ પણ થઈ જશે। જો ગણિત છે એટલે કોઈ દી બેઠે બેઠું આવશે નહીં, પણ હા એના જેવી મેથડ સેમ જ રહેશે, બરાબર છે, એટલે આવશે એ જ મેથડ, પણ રકમ બદલી જશે, થોડું ઘણું ફેરફાર થઈ જશે। એપ્લાય મેથેમેટિક્સ છે તો મોસ્ટ ઓફ ફેલ થતા હોય તો વિડીયો સિરિયસ લેવાનો છે, તમારા દોસ્તોને પણ મોકલજો, બેકલોગ કેટી હોય તો પણ મોકલજો, આમે કઈ સિલેબસ ચેન્જ થયો નથી, સેમ 4 સુધીના બેકલોગ કેટી સરખું જ રહેશે। 6 વાળા થોડું ઘણું આમ કેમ થયું, તમારે ક્યાં સિંતેર લેવા, પાસિંગ જ કરવું હોય મેં તો કઈ ફરક પડશે ને। તો જે મિત્રો સેમ 2 માં ફેલ છે એના વિડીયો ખાસ શેર કરો। મિશન છે મિશન ગુજરાત સેમ 2 બધા મિત્રોને પાસ થવાનું છે, અને સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ પણ કર્યું। જો તમારે સોલ્યુશનની જરૂર હોય તો મને અત્યારે કોમેન્ટ કરવાની રહેશે। તો બીજા કોઈ કઈ પ્રશ્ન હોય મેથ્સમાં ખાસ, એપ્લાય મેથેમેટિક્સ છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં કાંઈ ફરક છે નહીં, બધી એક ચેપ્ટરનો ફરક છે, પણ તમને કન્ફ્યુઝન ન થાય એના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। અને બધે સબ્જેક્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો, યુટ્યુબમાં જઈને સૌથી પહેલું સ્ટેપ તમારે સર્ચ કરવાનું, બરાબર, એ સર્ચ કરશો એટલે યુટ્યુબ ચેનલનું નામ લખશો, તમે નામ લખશો એટલે તમને આપણી ચેનલ આવી જશે। પછી તમારે ક્યાં જવાનું તો કે પ્લેલિસ્ટમાં જવાનું, પ્લેલિસ્ટમાં જાઓ, બરાબર છે, પછી એની અંદર આપણે શું કર્યું છે બ્રાન્ચ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ બધી બ્રાન્ચ બધે સબ્જેક્ટના આપણે છે ને તો કે એમાં કેટેગરી પ્રમાણે પ્લેલિસ્ટ પાડી છે, તો તમારે ગોતવામાં પણ સરળ રહેશે, બરાબર છે। તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પ્લેલિસ્ટમાં સેમ વાઇઝ છે, સેમ 1 છે, સેમ 2 છે, સેમ 3 છે, એવી રીતના આખી પ્લેલિસ્ટ બનાવેલી હશે, એમાં જઈને તમે મટીરિયલ પણ ગોતી શકશો। હવે આપણે મિત્રો બધા સ્ક્રીન ઉપર જશે, બધા મિત્રોને બુક અને પેન લઈ લેવાની છે, અને તમારી કોઈ બુક હોય કે તમારે સોલ્યુશન માટે જોયું હોય તો પણ જોઈ શકો છો। સ્ક્રીન ઉપર આપણે ક્વેશ્ચન નંબર 1 થી ચાલુ કરશે, એમાં પહેલા આપણે એમસીક્યુ છે ને એ તમને પહેલા શું કરશે તો કે સોલ્વ કરાવશે। પહેલા આપણે 14 માર્ક્સના એમસીક્યુ એટલે કે પ્રશ્ન પૂછે, તો બધા મિત્રોને ખાસ માર્ક્સ સ્કોર કરવાના છે, પણ ક્યારે આવશે જો દાખલા ગણશો તો જ। ડિજિટલ સારામાં સારું મોડેલ છે તમારા સમય મિત્રો અહીંયા આવી ગયું છે। 30 મલ્ટિપલ જે ચોઇસ ક્વેશ્ચન છે એને શું કહેવાય એમસીક્યુ કહેવાય, 1 માર્ક્સ હોય છે, 1 ગુણના વૈકલ્પિક પ્રશ્ન, 14 માર્ક્સ જેટલા એમસીક્યુ પૂછાતા હોય છે, તો આપણે બને એટલા માર્ક્સ છે એ એમસીક્યુમાં પણ સ્કોર કરી લેવાના છે, જેથી શું થાય મિત્રો વધારે આપણે દાખલામાં કદાચ અઘરું પેપર નીકળે, હાર્ડ નીકળે, અથવા કોઈને ન આવડે મેથડ કે ભૂલાઈ જાય તો એમસીક્યુ કર્યા હોય તો એના માર્ક્સ છે એ શું કરી શકીએ તો કે સ્કોર કરી શકીએ, એ પર્પઝથી, ઓકે।
તો જો એક વાત ધ્યાન રાખજો, અહીંયા આપણે PDF માં છે ને મિત્રો, આપણે મેટ્રિક્સ છે એ કઈ રીતે લીધેલા છે, તો કે તમને આવી રીતના આડા આપેલા છે, બટ તો તમારે હે ને સમજી જવાનું આવી રીતના છે, તો ખરેખર રિયલમાં કઈ રીતના હશે, તમે જો અહીંયા આપ્યો છે આવા ટાઈપમાં. બરાબર છે. તમને શું કર્યું છે મિત્રો, કે આ રકમમાં આપણે આવી રીતના આપેલા છે 1 2 અને 4, પછી આવી રીતના ટપકું કરી 4 3 અને 5. તો સમજી જવાનું કેવી રીતના જે આપણે જે મેથડ છે 3 by 3 ની વગેરે એવી રીતના જ છે. બરાબર, એટલે એ કોઈ સમજવામાં કોઈ ભૂલ ના થાય, તમને પેલા કહી દઉં છું શરૂઆતમાં જ. ઓકે, તો મેટ્રિક્સ વાળો MCQ 1 2 અને એકાદ બે દાખલા 4 માર્ક્સમાં 3 માર્કમાં ગમે માર્ક્સમાં પૂછાય, એ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. એ આ ચેપ્ટર તમને આખે આખું આવડતું જ હોવું જોઈએ. કેમ કે પાસ થવા માટે સહેલાઈથી આરામથી સહેલું પડશે પાસ થવામાં, અને માર્ક્સ છે એ પણ સહેલાથી શું સ્કોર કરી શકશો. બરાબર છે. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપેલું છે, તો તમે જે મજા આવે તમે તૈયારી કરી શકો છો. પછી વાત કરીએ તો એ બરાબર શું આપ્યું છે 1 2 3 4 હોય તો તેને ફરી વિદ્યા શ્રેણિક છે એ શોધવાનું છે. બરાબર છે. તો પેલો MCQ ખાસ બધાને આવડતી હોવી જોઈએ મેથડ. આ બીજો છે એ પણ જોઈ લેવાનો કે કેવા કેવા ટાઈપના પૂછાય છે. હું તમને જે બતાવું છું અહીંયા આવું છું કે ફોર અ નોન સિંગ્યુલર મેટ્રિક્સ એ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ. બરાબર છે. તો એવા ટાઈપના ફેરી ફેરીને પૂછે તો આપણે શું હોય કે વાંચ્યા હોય તો ખબર હોય, ગણ્યા હોય તો ખબર હોય. બરાબર છે. અને મેક્સિમમ બને એટલું ગણજો જ, એટલે એ રીતે વાંધો ન આવે. હવે if a બરાબર 5 0 0 5 then the determine કે એક ઈસ આપ્યું છે, તો નિશ્ચયક શું હોઈ શકે એ તમારે શોધવાનું છે. બરાબર, આવા MCQ મોસ્ટ ઓફ વધારે GT માં પૂછાય જ છે, તો બધા મેં તો ખાસ તૈયારી કરી નાખવાની છે. અહીંયા ઓર્ડર આપ્યો 2 by 2 નો આપ્યો છે. બરાબર છે. તો એ પ્રમાણે શું છે આઈડેન્ટિટી મીન્સ કે આઈડેન્ટિટી મેટ્રિક્સ કયો છે એ તમારે કહેવાનું છે. કહું છું ને કે ઓર્ડર વાળા મોસ્ટ ઓફ મેટ્રિક્સ વાળા MCQ હશે, તો એના માર્ક્સ સ્કોર કરજો. એ કપાઈ ની ધ્યાન રાખજો, એટલે પાસ થવામાં કઈ વાંધો ન હોય. જો એના માર્ક્સ દાખલા બધા કપાઈ જશે તો પ્રોબ્લેમ. આમ જોવા જઈએ તો એન્જિનિયરિંગ એપ્લાય મેથેમેટિક્સ સરખું જ છે, એકાદ ચેપ્ટર જેવો ફરક છે, વધારે એટલું કઈ છે નહીં. ઓકે, અને બાકી જૂના વિડીયો છે એ આપણે આપણી ચેનલ પર બનાવેલા જ છે, તો કોઈને ગભરવાની કઈ પણ જરૂર નથી. પછી અહીંયા બીજું આપેલ છે મિત્રો, કિંમત શોધવાની છે, એવું એક MCQ આપ્યો છે, તો આપણને તમારે સોલ્વ કરીને ઘણી વાર પૂછાતો હોય છે. બરાબર છે. અહીંયા આવે if is a matrix of order 3 by 2, એટલે 3 ગુણ્યા 2 and b is order of 2 by 4, then the order of matrix a b is. તો શું હોઈ શકે છે, નોટ પોસિબલ હોય કે શું આવે, મને શું તમને શું લાગે છે? 3 by 2 હાલો થયો અને 2 by 4 અલગ અલગ કઈ રીતે, મતલબ કે તો જોઈજો પોસિબલ છે કે નથી. ના હોય તો પછી આમ ટીક કરી દેવાનું, હોય તો એ રીતે. અહીંયા નહીં GT માં અહીંયા તમે ગણવાના છે કે આવા મેટ્રિક્સ છે, દાખલા છે, એ પૂછાઈ શકે છે. and determine of the એક શું આપ્યું કે વિષમ સમી સેક્શન મીન્સ કે શ્રેણિકનો નિર્ણાયક હંમેશા કેટલો હોય છે એ તમારે કહેવાનું રહેશે. બરાબર છે. પછી જો આગળ વાત કરીએ મિત્રો, આગળ શું આપ્યું છે કે યુનિટ 2 છે વિકલન. એની અંદરથી MCQ કેવા પૂછાઈ શકે છે એ તમને આપ્યા છે. એના ચેપ્ટર 1 હતું, ચેપ્ટર વાઇઝ શું કહ્યું છે MCQ આપણે લીધેલા છે. ભાઈ ચેપ્ટર 1 છે તો આવા MCQ નીકળી શકે, ચેપ્ટર 2 છે તો આવા MCQ નીકળી શકે. આ સાઈન થીટા અને કોસ થીટા તો અઘરા જ હશે. આ ચેપ્ટર આખું છે તો વિકલન અઘરું પડતું હોય છે, પણ MCQ અમુક એવા સિમ્પલ સિમ્પલ સ્ટેપ છે એવા હોય તો ગણિત આખા કરી નાખવાના, તો શું થાય કોઈને ક્યાંય વાંધો ન આવે. ફાઇન d બાય મીન્સ કે dx પછી સાઈન x પ્લસ કોસ x આપ્યા છે, તો એનો આન્સર તમારે શોધવાનો હોય. હવે જે એક્ઝામ્પલ નહીં આવડતા હોય તો પછી MCQ માં તકલીફ આવશે. બરાબર છે. તો એ રીતે જોઈ લેજો. બધા મોસ્ટ ઓફ MCQ છે એમાં એકાદ બે તો પૂછાય જ. બરાબર છે. તો પાકા કરી નાખવાના છે. ઘણા એમ થાય સર ABCD એમાં મેથ્સમાં ક્યાં આવી ગઈ, અમારે ટેન્શન વધી ગયું, પણ ક્યાંક ને ક્યાંક આવી છે તો પાસ થઈને એને કરી નાખવાનું છે, ટેન્શન નહીં લેવાનું. હવે આ સ્થળાંતર માટે વેલોસિટીનો એક મીન્સ કે સિમ્પલ અને સાદો MCQ આપ્યો છે, તો આવો પણ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. s બરાબર t નો સ્ક્વેર ધેન વેલોસિટી v બરાબર ds. બરાબર, એ પણ જોઈ લેવાનું. હવે ફંક્શન આપ્યું છે રિસ્પેક્ટિવ ટુ x ઇઝ ઉપર, એટલે અચળ વિધેય c નું x ની સાપેક્ષે વિકલન શું થાય ને એ તમારે કહેવાનું છે. એ પણ MCQ જોઈ લેવાનું. પછી સંકલન મીન્સ કે ઇન્ટિગ્રેશન ની વાત કરી, ઇન્ટિગ્રેશન કે જે સંકલન વગેરે જે હોય એના પર દાખલા ઘણી વાર પૂછાય. બરાબર છે. x નો ઘાત 3 છે તો dx બરાબર શું થાય. બરાબર છે. તો બેઝિક છે તો પાકા કરી નાખવાના રહેશે. દાખલો પણ હશે, MCQ પણ હશે. અહીંયા કિંમત શોધવા માટે અને જે બાકી આવે છે આપણે નિશાની વાળા ઇવેલ્યુએટ કરવાના, એ આવા ટાઈપના MCQ છે મિત્રો હોઈ શકે છે.
તો આપણે બુકમાં લખી નાખો, સ્ક્રીનશોટ પાડી પોઝ કરી અને ફટાફટ જોઈ લ્યો અને આરામથી પાસ થઈ જવાનું રહેશે. પછી વાત કરીએ તો જો હવે ઘણા બધા આપ્યા છે. આ sin x dx ની કિંમત કેટલી થાય છે ને એ તમારે કહેવાનું છે. ખબર છે? તો એ રીતે જોઈ લેવાનું રહેશે. પછી ડિફરન્સના જે ઇક્વેશન છે એટલે વિકર્ણ સમીકરણો એના પર તમારે શું કરવાનું થાય તો કે MCQ નીકળે, એકાદ એક્ઝામ્પલ નાનો એવો પૂછી શકે. મીન્સ કે ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન d નો સ્ક્વેર y dx સ્ક્વેર પ્લસ 3dy dx પ્લસ 2y બરાબર 0. ખબર છે? ડિફરન્શિયલ ઇક્વેશન છે ડિગ્રી ઓફ, એના પર એક દાખલો કે સમીકરણ કે વિકર્ણ માટે પૂછાય તો શું થાય? આવા ટાઈપનું MCQ હોઈ શકે છે. ખબર છે? ઇન્ટિગ્રેટિંગ માટે જો ફેક્ટર જોવા જાય એ પણ જોઈ લેવાનું એવી રીતના. પછી આનું વિકર્ણ સમીકરણ છે એ શોધવાનું કીએ તો શું હોય એ તમારે ખોટે પાકા કરવાના છે. કોઈને આન્સર આવડતો હોય તો મને કોમેન્ટ કરજો. બરાબર? પછી આંકડાશાસ્ત્રની જો વાત કરીએ, કોને કેમ કોમ્પ્લેક્સ નંબર આવતો હતો એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં, આપણે અહીંયા એપ્લાયની વાત કરીએ તેની અંદર આંકડાશાસ્ત્ર આવશે. એટલે બે માટે ઓલાને કોમ્પ્લેક્સ ચેપ્ટર સહેલું પડશે અને તમારે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ સહેલું પડશે. અને દાખલા અને MCQ બંને. અને ફાઇન્ડ ધ મીન મીન્સ કે અવલોકનનો છે 2, 4, 6, 8, 10 નો મધ્યક x શોધવાનો છે. આ 10માં ભણી ગયા છે એટલે અઘરું કઈ છે નહીં. બરાબર છે? આ તો જોઈ લેવાનું છે આખું વિચરણ છે ને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. પછી શું આપ્યું? સ્ક્વેર રૂટ ઓફ છે તો પ્રમાણિત વિચલન ST ને કોણ વર્ગમૂળ છે એ. બરાબર? એવી રીતના જોઈ લેવાનું છે. ક્યાંય પણ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ છે સ્કોર કરવાનો છે. પછી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. 3 ગુણના જે ટૂંકા જવાબ છે એમાં આપણે સૌથી પહેલા વાત કરીએ પણ એક દાખલો મેટ્રિક્સનો હશે. બરાબર છે? 4માં હોય કે ભાઈ 7માં પૂછે, એકાદ મેટ્રિક્સનો 1, 2, 3 દાખલા અને MCQ હશે તો 5-10 માર્ક અહીંયા સ્કોર થઈ જાય. ખબર છે? તો આપણે ખાસ ફાઇન્ડ કરવાનો છે 2a પ્લસ 3b શોધવાના છે. બરાબર? મેટ્રિક ઇક્વેશન ઉપર તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x, y, z ફ્રોમ ધ મેટ્રિક ઇક્વેશન ઉપર. તો આ પણ એક સમીકરણ છે, તમને કિંમત શોધવાની છે. પછી આવશે સહસંયોજન શ્રેણિક છે, મીન્સ કે અવ્યયી પ્રકારનું કહી શકાય એ મેટ્રિક્સ છે, એ પણ જોઈ લેજો. ડિટરમિનન્ટની વાત કરીએ એટલે નિશ્ચાયકની કિંમત શોધવાની છે. 1, 2, 3, 0, 4, 5 ને 1, 2. ડિટરમિનન્ટ તો કઈ રીતે બને એ તમને ખબર જ છે. આમાં આપણે આડા લીધેલા છે પણ આમ ખરેખર ઉભા થાય આ પાણી હેઠે આ અને હેઠે એવી રીતે. પછી વિકલનની જો વાત કરીએ તેમાંથી આપ્યું છે y બરાબર log x ની સાપેક્ષે વિકલન તમારે કરવાનું છે. ડિફરન્સ ખબર છે? એ જોઈ લેજો. એવા દાખલા અઘરા લાગતા હોય જેને આવડતો હોય એમાં પડજો, બાકી બધા સહેલા ચેપ્ટર છે એ પેલા ખાસ કરી લઈએ. ખબર છે? આ બધા મોસ્ટ ઓફ શું છે? સાઇન થીટા છે, કોસ થીટા છે, એની dy dx શોધવાનું છે. તો આ બધી રકમ છે ને બધા મિત્રો લખીને પાકી કરવાની છે. પછી અહીંયા તમને સાપેક્ષ વિકલન કરવાનું કીધેલું છે. x નું x ની સાપેક્ષ પર શું y બરાબર dx. બરાબર છે ને? થીટા x માટે એ રીતે જોઈ લેજો એક્ઝામ્પલ. ડિસ્પ્લેસમેન્ટ ઇક્વેશન ની વાત કરીએ પાર્શિયલ. બરાબર છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ અ પાર્શિયલ t2 કે t બરાબર 2 સેકન્ડ. તો એક કણનું સ્થળાંતર સમીકરણ છે એ રીતે આગળ હોઈ શકે છે. પછી વાત કરીએ સંકલન છે. એની અંદર જો 3 sin x 4 cos x પ્લસ ex dx માટેની કિંમત શોધવાની કીધેલી છે. તો આ ચેપ્ટરમાંથી એવા એક્ઝામ્પલ છે એ સવિસ્તર પૂછાતા હોય તો પાકા કરી નાખજો. આ બધા ઇવોલ્યુટ કરવાના છે ઇન્ટિગ્રલ બાય પાર્ટ ઉપર. ખબર છે? ફાઇન્ડ એરિયા કરવાનું કે બાઉન્ડ્રી છે કે લાઈન છે વગેરે. તો રેખા માટે તો રેખા y બરાબર 2x એક અક્ષ અને રેખાઓ y બરાબર 1 થી x3 વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આવા દાખલા છે એ સવિસ્તર પૂછાય તો બરોબર પાકા કરી રેડી થઈને પછી તમારે જવાનું છે. વિકલન સમીકરણમાં કેવા પૂછાય એમાં તમારે સોલ્વ કરવાના છે. મીન્સ કે વિકલન સમીકરણ ઉકેલ મેળવવાનો છે. સોલ્વ ધ ડિફરન્શિયલ ઇક્વેશન dy dx બરાબર dy. હવે તો જોઈ લેવાનું છે એવી રીતના. પછી માનો કે ડિફરન્શિયલ ઇક્વેશન મારે પૂછાય સમીકરણ કક્ષાની પરિણામ શોધવા માટે ફાઇન્ડ ધ ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આવા MCQ અથવા તો એક્ઝામ્પલ છે એ પૂછાય. અને પાસ થવા માટે પહેલું ચેપ્ટર અને આકર્ષક તો સવિસ્તર છે જ. બરાબર છે? અવલોકન છે એના માટે જો દાખલા પૂછાતા હોય તો આવા સહેલા પડે પાસ થઈ જવાનું. બરાબર છે? આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવાનું કીએ એ બાબત 10માં ભણી ગયા છો. વિસ્તારમાં તો વિસ્તારક શોધવાનું કીએ કોએફિશિયન્ટ ઓફ રેન્જ ઓફ ધ ડેટા. તો સાવ સહેલા જ પડે કે અઘરા છે નહીં. રેડી? પછી 4 માર્કના પ્રશ્નની વાત કરીએ એમાં 20 આપ્યા છે. એ પણ મેટ્રિક્સમાંથી એટલે શ્રેણિક ઉપરથી આપ્યા છે. જો 1, 2, 3, 4 prove that a નો સ્ક્વેર minus 5a minus 2i બરાબર 0 using this find
a માઇનસ 1 બરાબર છે. તો એવી રીતના પૂછાશે. ઇન્વર્ઝન મેથડ છે ઇક્વેશન યુઝિંગ બરાબર છે, એ પણ એક આવી રીતના આ મેથડ એકવાર તમારે જોઈ જવાની રહેશે બરાબર છે. પછી વાત કે ફાઇન્ડ ધ ઇનવર્સ એટલે કે શું થયું એનો -1 ઓફ ધ મેટ્રિક્સ એ બરાબર 1 -1 1 2 -1 0 1 0 1 આ એક પ્રકાર મેટ્રિક્સ થયો એટલે આમ લખવાનું થાય. તમે જે બતાવ્યું પાછું બતાવી દઉં એટલે કોઈને ભૂલ થાય નહીં આવી રીતના. અહીંયા ભલે રકમમાં તમને એવી રીતના આપેલા છે. એવી રીતના તમારે આના ચારે ચાર એક્ઝામ્પલ છે, દાખલા છે, ગણી નાખવાના છે. પછી ચેપ્ટર 2 ની વાત કરીએ તો એની અંદર તમને આપ્યા છે ફાઇન્ડ ધ એક પ્રકારનું શું ફ્રોમ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ આપ્યો છે કે પ્રથમ સિદ્ધાંત વ્યાખ્યાની મદદથી sin x નું વિકલન મેળવવાનું છે. જો y બરાબર 1x હોય તો dy dx શોધવાનું છે. આ બધા એક્ઝામ્પલ છે x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત તો 3axy હોય તો dy dx શોધવાનું કીએ. બધા એક્ઝામ્પલ છે બધા મિત્રોને પાકા કરી અને ગણવાના રહેશે બરાબર છે. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો સંકલન અને તેનો ઉપયોગ બરાબર છે. તેમાં પણ શું હોય કે ઇવેલ્યુએટ કરવાનું કીએ એટલે યુઝિંગ ધ પાર્શિયલ ફ્રેક્શન બરાબર છે. એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીને કિંમત શોધવાની કીએ. તો આવા દાખલા છે એની અંદર આવી શકે બરાબર છે. તમને જે અનુકૂળ હોય એ તમારે કરવાના રહેશે. આ 3 13 આપ્યા 1 2 3 બીજ 11 12 13. પછી આગળ વાત કરીએ તો 14 ને 15 ફાઇન્ડ ધ ટોટલ એરિયા ઓફ ધ સર્કલ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર યુઝિંગ ધ ઇન્ટિગ્રેશન. આવો પડે એક્ઝામ્પલ છે દાખલો તમને સહેલો પડે તો આ ગણી લેવાનું એટલીસ્ટ. પછી વોલ્યુમ સ્ક્વેર ઓફ રેડિયસ છે તો જનરેટેડ બાય ધ ઇવોલ્વિંગ મીન્સ કે સેમી સર્કલ વાત કરી છે. સંકલનની મદદથી આ ત્રિજ્યા વાળા ગોલકનું ઘનફળ શોધવાનું છે. તો આ દાખલા તમને સહેલા પડે. વિકલન સમીકરણ છે એમાં સોલ્વ ધ ડિફરન્શિયલ ઇક્વેશન છે કૌંસની અંદર 1 પ્લસ x નો સ્ક્વેર y મીન્સ કે dy બરાબર x પ્લસ મીન્સ કે 1 પ્લસ y નો સ્ક્વેર dx મીન્સ આ તમારે આખે આખો વિકલન સમીકરણ છે એને ઉકેલ મેળવવાનો છે બરાબર છે, સોલ્વ કરવાનું છે. આપણે અહીંયા જેવું અને આપ્યું છે આપણે જોઈ લેજો. અને હવે લાસ્ટ ચેપ્ટર સહેલું છે આના દાખલા કોઈને મિસ કરવાના નથી. આપેલા સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકથી મધ્યક વિચલન શોધવાનું છે ખબર છે, મધ્યકથી મધ્યક વિચલન શોધવાનું છે. પછી અવલોકન માટે પ્રમાણિત વિચલન ની ગણતરી કરવાની છે. પછી આપેલ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન છે એ શોધવાનું છે. એવી રીતે તમને 20 એક્ઝામ્પલ આપ્યા છે. તો બધા મિત્રોને શું કરવાનું છે કે એપ્લાય મેથેમેટિક્સમાં છે ને આ બધા MCQ બરોબર છે અને બધા 3 માર્ક્સના 4 માર્ક્સના જે માર્ક્સના એક્ઝામ્પલ છે તમને એમ લાગે કે ચેપ્ટર 1 2 અને છેલ્લું કરવું છે પાસ થવામાં એ બધા ગણી નાખો બરાબર છે ને. પ્લસ બીજું સાથે તમારા આટલા પ્રશ્નો એના પ્રેક્ટિસ થઈ જાય એક્ઝામ્પલ કે MCQ થઈ આવડી જાય. પછી તમારે શું કરવાનું છે મિત્રો તો ખાલી બીડનું એક પેપર અને એક GT નું પેપર હોય ને હોય તો એ તમારે સોલ્વ કરવાનું છે જૂના વર્ષનું બરાબર છે. એટલે શું થશે તો કે આરામથી તમે પાસ થવામાં સરળ રહેશે અને સારામાં સારા માર્ક્સ સ્કોર થશે. અને બને એટલી મહેનત કરજો, વાંચજો અને GT પેપર છે પ્રમાણે પેપર વ્યવસ્થિત ચોખ્ખું લખજો એટલે એટલી સિદ્ધતમાંથી ગમે એવું હાર્ડ નીકળે 23 માર્ક ઉપર પ્લસ આવી જ છે. થોડીક મહેનત કરશો મિત્રો તો 30 40 માર્ક તો રમતા રમતા આવી જ જશે જેને હાર્ડ લાગે છે એના માટે. હવે સ્કોર કરવા વાળા છે એ તો આરામથી 50 ઉપર લેશે એના કોઈ વિડીયો કે સ્ટડી માટેની કઈ IMP ની જરૂર છે જ નહીં. એ મારે જે હોશિયાર છે બટ આપણે જે મીડિયમ છે એ લોકોની તૈયારી કરવાની છે. એવી રીતના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટના IMP જોતા હોય બરાબર છે. તમારે શું કરવાનું છે મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ તો બનાવેલા છે જ પ્લસ સેમ 2 ના વોટ્સએપ ગ્રુપ અલગ અલગ બ્રાન્ચના બનાવેલા છે. તો નીચે તમે જોઈન્ટ થવા માટે લિંક આપી દઉં તો ફટાફટ જોઈન થઈ જાવ બરાબર છે મિત્રો. અને બીજું શું કરશો તો કે આપણી ચેનલ છે એની પ્લેલિસ્ટમાં તમારે જવાનું યુટ્યુબમાં સર્ચ કરજો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આ પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એટલે તો સ્ક્રોલ કરશો એટલે ઉપર સેમ 6 5 ની 4 ની 3 ને 2 ની પ્લેલિસ્ટ હશે. એની અંદર તમને બધા સબ્જેક્ટનું IMP સ્ટડી મટીરિયલ મળી રહેવાનું છે. અને કોઈને કાંઈ સ્ટડી મટીરિયલ ન મળે તો મને મેસેજ પણ કરી શકે છે અને કોમેન્ટ કરીને મેળવી પણ શકે છે. તો આશા રાખું છું કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય કે એપ્લાય હોય કે સેમ 1 નું મેથ્સ હોય બધું સ્ટડી મટીરિયલ મળી રહેવાનું છે. અને તમારા માટે પેપર સેટ બનાવવાનો આઈડિયો છે મિત્રો નોમિનલ ઓછા ચાર્જમાં જો પોસિબલ હશે તો એ પણ તમારા માટે એક કોર્સ છે રેડી કરી આપશે. આવી રીતના બધા સબ્જેક્ટમાં બધા મિત્રોને શું કરવાનું તો આરામથી પાસ થઈ જવાનું છે. ક્યાંય અટકો છો કે હેલ્પની જરૂર પડે છે મેં ચોક્કસપણે જણાવજો. ઓકે તો વિડીયો બધા મિત્રોને મોકલો અને કોઈને કાંઈ ડાઉટ કેરી હોય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.